નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય પીડુ ચેનલમાં. આજે છે એ ગયા વિડીયોની અંદર આપણને ખ્યાલ છે કે કેટલીક માહિતી બાકી રહી ગયેલી હતી, એટલે કે જે એ ચેપ્ટર છે એ મોટું હતું અને એની અંદરથી અડધું ચેપ્ટર છે એને કવર કરેલું. આજે છે એ એની અંદરથી જેટલા પણ ટોપિક જે બાકી હતા એ બાકી રહેલા ટોપિકને ખાસ આજે મહત્વના ટોપિક છે, કારણ કે આની અંદર કૃત્રિમ શ્વાસોશ્વાસની કેટલીક પદ્ધતિઓ છે જેને આપણે અભ્યાસ કરવાનો છે, જેને ભણવાનો છે. તો જેટલી પદ્ધતિ છે એને આપણે જોઈ લઈશું. એની સાથે સાથે ડિહાઇડ્રેશન છે અને બીજે કેટલીક માહિતી છે એને પણ કવર કરી લઈશું. ખૂબ જ અગત્યનો વિડીયો છે, કારણ કે આની અંદરથી પણ પ્રશ્નો છે એ મોટા પણ પૂછાઈ શકે છે અને ટૂંકા પણ પૂછાઈ શકે છે. ખાસ યાદ રાખવાનું, સિલ્વેસ્ટરની પદ્ધતિ છે, શેફરની પદ્ધતિ છે, એની અંદર ચત્તા સુવાડવામાં આવે છે અને ઊંધા સુવડાવવામાં આવે છે. તો આના ઉપરથી ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, એની અંદર પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ખાસ છે એ આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. તો શરૂ કરીએ. પ્રાથમિક સારવારની અંદર કેટલીક બાબતો છે એ બાકી રહી ગયેલી હતી અને એની ચર્ચા આપણે કરવાના છીએ. ત્યારે ચલો, પ્રાથમિક સારવારનું માળખું શું છે તો આ સામાન્ય માહિતી છે એને પણ જોઈ લઈએ. બાહ્ય જોખમ છે એને ટાળવાનું. પ્રાણીઓ અને જંતુઓના દંશ છે, કૂતરા, સાપ, વીંછી અને મધમાખીના દંશ છે. જો આને પણ આ માહિતી પણ આપણે કવર કરવાના છીએ કે ભાઈ વીંછી, કૂતરો કરડ્યો હોય ત્યારે કયા પ્રાથમિક સારવારના પગલાં લેવા, સાપ કરડ્યો છે તો ત્યારે કયા પગલાં લેવા, વીંછી કરડ્યો છે અને મધમાખી કરડી છે તો ત્યારે કેવા પ્રકારની પ્રાથમિક સારવાર આપવી જેનાથી દર્દીને હળવાશ અનુભવાય અથવા તો આરામ મળે. ડૂબવું આ પણ આની અંદર આવશે. દાઝવું છે જેનાથી, અને ડિહાઇડ્રેશન એટલે કે ઝાડા ઉલટી અને ઘા તો આપણે ઘાની ચર્ચા આપણે કરી લીધેલી છે. ઝાડા ઉલટી છે એની અંદર ખાસ ડિહાઇડ્રેશન થતું હોય છે. શું કામ? કારણ કે એની અંદર પાણી ઘટી જતું હોય છે, એની ડિહાઇડ્રેશન થતું, એની આપણે ચર્ચા કરવાના છીએ. અને દાઝવાથી બેહોશી થતી હોય છે, ડૂબવાથી બેહોશી થતી હોય છે. તો આ તમામ બાબતોને ચર્ચા કરવાના છીએ. અને શારીરિક કટોકટી, બેહોશી, શ્વસન બંધ થવું, હૃદય મર્દન કરવું એટલે કે CPR આપવું, આ CPR આપવાની પદ્ધતિ પણ આની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. ચાલો જી, તો હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. ચાલો ભાઈ, હવે જો આ જે છે એ ટૂંકા પ્રશ્નની અંદર પૂછાય એમ છે કે ભાઈ કૂતરું કરડ્યું છે તો એને માટે પ્રાથમિક સારવાર આપો. 2 માર્કની અંદર પૂછાઈ શકે. કૂતરું કરડ્યું છે, વીંછીનો દંશ છે, સાપ કરડ્યો છે, મધમાખી કરડી છે તો એની પ્રાથમિક સારવાર શું છે, આવી રીતે 2 માર્કના પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અને યાદ રાખી લેવાનું છે. એની માટે કયા પગલાં છે એ ખાસ જોઈ લેવાના છે. ચાલો, દંશ કે કરડવા પર તાત્કાલિક પગલાં ગંભીરતા મુજબ સારવાર લેવાની છે. ભાઈ, તો કૂતરો કરડ્યો છે, ભાઈ જોખમ છે. જો ભાઈ, તો ઘાને એન્ટીસેપ્ટિક દવાથી સાફ કરવાનો છે. પ્રાણીની લાળ છે એ ઘામાં ન જાય તે ખાસ જોવાનું છે. તો ઘા છે એને એન્ટીસેપ્ટિક દવાથી સાફ કરી લેવાનો છે. ખાસ પ્રાથમિક સારવાર, પહેલી પ્રાથમિક સારવાર શું છે? એન્ટીસેપ્ટિક દવાથી ઘાને સાફ કરી લેવાનો છે. કૂતરું છે અને કૂતરું કરડ્યું છે અથવા તો કઈ બીજું પ્રાણી કરડ્યું છે તો એની લાળ છે એ ખાસ ઘાની અંદર ન જાય, કારણ કે એની લાળની અંદર કેટલાય જીવાણુઓ, વિષાણુઓ રહેલા હોય છે જે આપણા શરીરને નુકસાન કરતા હોય છે. કૂતરું કરડવાથી કયો રોગ થાય છે તો અહીંયા તમને આપેલો છે હડકવા નામનો રોગ થાય છે અને એનો ખતરો રહેલો હોય છે. ચાલો, ત્યાર પછી વીંછી દંશ એટલે કે વીંછી કરડ્યો છે ત્યારે શું કરવું તો કે સાફ કરી ગરમ મીઠાવાળા પાણીમાં બોળી રાખવાથી આરામ મળે છે. મુખ્ય ફાયદા આની અંદર આપણે આપી દીધેલા છે. તો ઘા છે એટલે કે ઘા નહીં પણ જ્યાં વીંછી કરડ્યો છે એ ભાગને સાફ કરી દેવાનો છે અને ગરમ મીઠાવાળા પાણીમાં બોળી રાખવાથી આરામ મળે છે. ગરમ પાણીની અંદર રાખવાનું છે, મીઠાવાળા પાણીની અંદર રાખવાનું છે જેથી કરી એને આરામ મળે છે. ચાલો, ત્યાર પછી સાપ, સ્નેક બાઇટ, સાપ કરડ્યો છે ત્યારે દર્દીને સ્થિર રાખવો. દંશવાળા ભાગને હૃદયની સપાટીથી નીચો રાખવાનો. જો ભાઈ, નીચો રાખવાનો છે. જ્યારે આપણે ઘાની ઇન્જરી ભણતા હતા, સમજતા હતા, બ્લડ છે એ નીકળતું હતું એને શું કરતા હતા? હૃદયથી ઊંચો રાખતા હતા. અહીંયા શું કરવાનું? હૃદયથી નીચો રાખવાનો છે. ઝેર ન પ્રસરે તે માટે હૃદય તરફના ભાગે ચુસ્ત પાટો બાંધવો. એટલે ઝેર પ્રસરે ને એટલે જે હૃદય તરફથી બ્લડની ધમની શિરાઓ આવતી હોય એ બાજુ છે, ધમનીઓ આવતી હોય એને છે એ ખાસ એ ઉપર, ધારો કે અહીંયા વીંછીનો દંશ થયો, સાપનો દંશ થયો છે તો ઉપરની બાજુ એટલે કે હૃદય તરફ
આપણે એને શું કરવાનું, કોઈ પણ પાટો બાંધવાનો તો કપડું છે એ કપડું બાંધી અને ફીટ બાંધી દેવાનું, જેથી કરી ઝેરવાળો ભાગ, ઝેર છે એ બ્લડની સાથે સાથે વધારે શરીરની અંદર પ્રસરે નહીં, એટલા માટે. અને હોસ્પિટલ છે એ ખસેડવાનો છે દર્દીને. દર્દીને હોસ્પિટલ ખસેડવાનું, ગામડાની અંદર ખાસ જોવાનું છે ભાઈ, ભૂવા તાંત્રિકથી દૂર રહેવાનું છે, હોસ્પિટલ ખાસ ખસેડવાનો છે દર્દીને. ચાલો ભાઈ, મધમાખી, ભમરો, મધમાખી અથવા તો ભમરો કરડ્યો છે તો કાંટો છે લાળ એની દૂર કરી, એની મધમાખીની લાળ હોય છે, કાંટો હોય છે, કાંટો છે એને દૂર કરી લેવાની છે પહેલા, સૌથી પહેલા તો. અને પછી બરફ ઘસવાનો છે અથવા ખાવાના સોડાની લુગદી લગાવવાની છે. ખાવાનો સોડા જે આવે છે ને એ ખાવાનો સોડા છે એને થોડું પાણી નાખીને એની લુગદી થોડી ઘટરે અને ચોંટી જાય ઘા ઉપર, એવી લુગદી તૈયાર કરવાની છે અને એને ચોંટાડી દેવાની છે. તો ખાવાનો સોડા ખાસ યાદ રાખવાનું, કપડાં ધોવાનો સોડા ને યાદ રાખજો, ખાવાનો સોડા છે એને, અને બરફ ઘસવાનો છે. બરફ ઘસવાથી શું થશે, સોજો નહીં આવે અને બળતરા ઓછી થશે. ચાલો, ત્યાર પછી જે છે પર્યાવરણીય કટોકટી અને શારીરિક ઈજાઓનો સામનો કરવા માટે તો કેટલાક પગલાઓ છે, એ પગલાઓ આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે. ઘા છે અને છોલછાલ થઈ હોય, માઇનોર વાઉન્ડ જેને કહેવાય છે, તો એની અંદર જો આવી પ્રાથમિક સારવારની પેટી અત્યારે દરેક શાળાની અંદર આપવામાં આવતી હોય છે, તો એની અંદર પ્રાથમિક સારવાર કીટ આપેલી હોય છે અને જેની અંદર આવી બધી જો વસ્તુઓ હોય છે, ડેટોલ છે અને આવો પાટો છે, કાતર છે અને આવી બેન્ડેજ પટ્ટી છે, તો આ દરેક આની અંદર આપેલી હોય છે. તો ભીના કપડાં બદલી ગરમ કપડામાં લપેટવું શરીર છે, એટલે કે જો ડૂબવું ખાસ છે ની આપણે ચર્ચા કરવાના છે. ડૂબવાની અંદર શું કરવાનું, સૌથી પહેલું પગલું શું લેવાનું છે ભાઈ, સૌથી પહેલું પગલું ભીના કપડા એના બદલી ગરમ કપડા એને પહેરાવી દેવાના છે. ખ્યાલ આવે છે, ગરમ કપડામાં એનું શરીર છે એ લપેટી લેવાનું છે, આખું શરીર લપેટી લેવાનું છે. નાક મોંમાંથી કાદવ સાફ કરવો, એટલે નાક અને મોંની અંદર ચેક કરી લેવાનું, કાદવ એની અંદર ભરાણો હોય તો કાદવ સાફ કરી લેવાનો છે. અને ત્રીજું સ્ટેપ છે કે પેટની નીચે ઓશિકું મૂકી પીઠ પર દબાણ આપી પાણી બહાર કાઢવું. જો અહીંયા ચિત્રની અંદર દેખાય છે, પેટ છે એની જગ્યાએ અહીંયા ઓશિકું મૂક્યું છે, એટલે શરીર છે એ થોડું પેટના ભાગથી ઊંચું થશે, એટલે પછી અહીંયા છે આ પીઠના ભાગ ઉપર શું છે, દબાણ આપવાનું. એ દબાણ આપવાથી શું થશે કે પાણી પેટમાં રહેલું છે એ પાણી છે એ બહાર નીકળશે ધીમે ધીમે, એટલે ધીમે ધીમે એને ધક્કો આપવાનો છે. એન્ટિસેપ્ટિક સાફ કરી ટિંચર આયોડિન અથવા ટિંચર બેન્ઝોઇન લગાડવું. ગળાના દુખાવા માટે ગરમ મીઠાવાળા પાણીના કોગળા કરવા. જો ગળાનો દુખાવો હોય તો શું કરવું, ગરમ મીઠાવાળા પાણીના કોગળા કરવાના છે ટિંચર બેન્ઝોઇન. એટલે કે આ જ્યારે ઘા છે, છોલછાલ થઈ હોય ત્યારે એન્ટિસેપ્ટિક થી સાફ કરી ટિંચર આયોડિન લગાવવાનું. ટિંચર આયોડિન અને ટિંચર બેન્ઝોઇન આ બે શબ્દ યાદ રાખવાના છે. ટિંચર આયોડિન અને ટિંચર બેન્ઝોઇન આ બંને છે એ એન્ટિસેપ્ટિક છે, અને આ ટિંચર આયોડિન છે અને ટિંચર બેન્ઝોઇન છે એ લગાવવાથી ઘા છે એની અંદર રૂજ જલ્દી આવતી હોય છે અને એની અંદર કીટાણુ છે એ જતા હોતા નથી. તો આ બે છે ને ખાસ આ બે શબ્દ યાદ રાખવાના છે. ટૂંકા પ્રશ્નની અંદર પૂછાઈ શકે, ટિંચર આયોડિન અને ટિંચર બેન્ઝોઇન ખાસ યાદ રાખવાનું છે. ચાલો જી, હવે જે આવે છે આંતરિક સંતુલન. આંતરિક સંતુલન એટલે કે ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન અને ઘરગથ્થુ ઉપચારો એની અંદર શું છે એને જોઈ લઈએ સાથે સાથે. ડિહાઇડ્રેશન શાના લીધે થશે તો કે આ પાણી છે એ શરીરની અંદર કમી થશે, ઓછું થશે, પાણી ઓછું થશે, શરીરની અંદર પાણીની કમી થશે એટલે ડિહાઇડ્રેશન થશે. ઝાડા ઉલટીથી ખાસ, ઝાડા ઉલટીથી ખાસ, કારણ કે ઝાડા ઉલટી જ્યારે થાય છે ત્યારે ઉલટી દ્વારા પણ પાણીનું પ્રવાહી છે એ ખોરાક સાથે સાથે બહાર આવતું હોય છે અને ઝાડા સાથે પણ પાણીનું પ્રવાહી શરીરનું બહાર જતું હોય છે, એટલા માટે ડિહાઇડ્રેશન થતું હોય છે. એની અંદર શું કરવાનું છે, ORS આ શબ્દ યાદ રાખવાનો છે. ORS ઓરલ રિહાઇડ્રેશન સિસ્ટમ, ઓરલ રિહાઇડ્રેશન સિસ્ટમ. તો આ છે યાદ રાખવાનું. એનું બનાવટ કરવા માટે શું કરવાનું, આ બનાવવા માટે જો ઘરે બનાવવા માટે આની પેકિંગ પણ આવે છે. એનું પેકિંગ આપણને જો હમણાં પ્રાથમિક સારવારની કીટ હતી એની અંદર પણ પેકિંગ મૂકેલું હોય છે જે શાળાની અંદર આપવામાં આવેલું. અને ઘરે આપણી પાસે એ પેકિંગ નથી તો શું કરવું, તો 1 ગ્લાસ પાણી લેવાનું છે, પછી એની અંદર 2 ચમચી ખાંડ નાખી દેવાની છે, 1 ચમચી મીઠું નાખી દેવાનું છે અને લીંબુના ટીપા નાખી દેવાના, લીંબુ નીચવી દેવાનું છે. હવે આ આપણું થઈ ગયું ORS તૈયાર. ખ્યાલ આવે છે, ORS તૈયાર થઈ જાય છે. તો આવી રીતે આ ORS ની પદ્ધતિ, ORS ઘરગથ્થુ ઉપચાર ઘરે બનાવવાની પદ્ધતિ સમજાવવા 2 માર્કની અંદર પૂછાઈ શકે, તો ખાસ તમારે યાદ રાખી લેવાનું. શરદી અને કોલ્ડ છે તો હળદર, અજમો અને સૂંઠનું સેવન કરવું જોઈએ. હળદર છે, અજમો છે એને સૂંઠનું સેવન કરવાથી શરદી છે એ ઓછી થતી હોય છે. ચલો, અળાઈ થઈ ગઈ છે. શું થઈ ગયું છે, અળાઈ.
હીટ બોઇલ્સ જેને કહેવાય છે. તો લીમડાના પાન ઉકાળેલા પાણીથી સ્નાન કરવું. લીમડાના પાન છે એને પાણીની અંદર નાખી અને પાણી ઉકાળી લેવાનું છે અને પછી પાંદડા બહાર કાઢી અને એ પાણીથી સ્નાન કરશો એટલે તમારી અળાઈ છે, અળાઈ દૂર થશે. શું થશે? દૂર થશે. ગળાનો દુખાવો છે, ગળાનો દુખાવો છે તો થ્રોટ પેન જેને કહેવાય છે, તો ગરમ મીઠાવાળા પાણીના કોગળા કરવાના છે. ગરમ મીઠાવાળા પાણીના કોગળા કરવાથી ગળાનો દુખાવો છે ઓછો થતો, ગળામાં બળતરા થતી હોય, ગળામાં દુખાવો થતો હોય, આ તમામ બાબત છે એ ઓછી થતી હોય છે. તો આ ઘરગથ્થુ ઉપચાર છે એને ખાસ તમારે યાદ રાખવાના છે. ટૂંકા પ્રશ્નોની અંદર ખાસ આ પૂછાઈ શકે છે. ચાલો હવે આવે છે બેહોશી. ચલો બેહોશી ચલો બેભાન થવું જેને કહીએ છીએ આપણા દેશી ભાષાની અંદર, એના કારણો શું છે, તેની આંતરિક પરિણામો શું આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો, માથામાં જ્યારે ઈજા થઈ હોય એન્ડ સ્ટ્રોક આવ્યો હોય, એ સ્ટ્રોક આવવાથી બેહોશી આવતી હોય છે. તો મગજની ધમનીમાં જ્યારે લોહી છે, મગજની ધમનીમાં લોહી જ્યારે છે ત્યારે ચાલો ભાઈ મગજની ધમનીમાં લોહી ગંઠાઈ જવાથી, મગજની જે ધમની છે એની અંદર રક્ત છે, લોહી છે એ ગંઠાઈ જાય છે, ઘાટું થઈ જાય છે, વહેવાનું બંધ થઈ જાય છે અથવા તો ઓછું થઈ જાય છે, ત્યારે આવો સ્ટ્રોક આવતો હોય છે અને બેહોશી થતી હોય છે. જો આ ધમનીઓ છે એની અંદર જ્યારે લોહી ગંઠાઈ જાય છે ત્યારે માથાની ઈજા થાય ત્યારે ગંઠાઈ જાય છે, અથવા તો સ્ટ્રોક આવે છે જેના ધમનીઓમાં લોહી ગંઠાઈ જવાથી ઈજા થતી હોય છે તો ત્યારે બેહોશી થતી હોય છે, બેહોશી આવતી હોય છે. ચેતવણી શું આપી છે, તો માથામાં વાગવાથી ઓશીકું ન મૂકવું. માથામાં જ્યારે વાગ્યું હોય ને ત્યારે ખાસ છે એ ઓશીકું તમારે ત્યાં મૂકવાનું નથી. ગળાના મણકા તૂટી શકે છે. શું થાય? ગળાના મણકા તૂટી શકે છે. ખાસ ધ્યાન રાખવાનું છે. માથાની આ બેહોશી છે, આ માથાની ઈજાના કારણે જ્યારે બેહોશી થઈ હોય ત્યારે ખાસ છે એ મોટા ભાગે છે એ તમારે દર્દીને હોસ્પિટલ સુધી ખસેડવાનો છે અને મોટા ભાગે તમારે સારવાર આપવાની કોશિશ કરવાની નથી. પહેલું પગથિયું છે, તમે એને આરામ આપી શકો છો. પછી તમને જો પૂરેપૂરી ખ્યાલ હોય કયા ભાગે ઈજા થઈ છે, તો શેના કારણે બેહોશી થાય છે, તો સામાન્ય પ્રાથમિક સારવાર આપી છે. નહીતર એને તમારે હોસ્પિટલ ખસેડવાનો છે અને ખસેડવાનો છે. ડાયાબિટીસ એટલે બીપી, બ્લડ પ્રેશરથી જ્યારે બેહોશી આવ્યું હોય ત્યારે શર્કરા ઘટે તો ગ્લુકોઝ ખાંડનું પાણી આપવાનું છે. શર્કરા ઘટે, શર્કરા એટલે ખાંડનું પાણી, ખાંડ ઘટે એટલે ખાંડનું પાણી આપવાનું છે. ખાસ યાદ રાખવાનું. ડાયાબિટીસની અંદર બ્લડ પ્રેશર ના કારણે આ બેહોશી છે ને ખૂબ જ હાનિકારક છે, કારણ કે આની અંદર જો તાત્કાલિક આ ખાંડનું દ્રાવણ છે અથવા તો ગળ્યો પદાર્થ કોઈ પણ છે એને આપવામાં ના આવે દર્દીને, તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે ખાસ તમારે હાઈ બીપીમાં શાંત જગ્યાએ સુવાડી તબીબી સારવાર આપવાની. હાઈ બીપી હોય ને તો, અને લો બીપી હોય, શર્કરા ઘટે છે ત્યારે ગ્લુકોઝ આપવાનું છે અથવા તો ખાંડનું દ્રાવણ આપવાનું છે. દાઝવાથી બેહોશી થાય, દર્દી દાઝી ગયો છે અને દાઝવાથી બેહોશી આવી છે, તો ત્યારે શું કરવું? અસહ્ય વેદના થતી હોય અને પ્રવાહી ઘટાડવાથી મગજને ઓક્સિજન ન મળતો હોય. શું છે? અસહ્ય વેદના થતી હોય, કારણ કે શરીર છે એ દાઝવાથી ચામડીઓ છે એની અંદર બળતરા થતી હોય અને એની અંદર શું થાય? દાઝવાના લીધે પ્રવાહી શરીરની અંદર પાણી ઘટી જાય, પ્રવાહી ઘટી જતું હોય છે અને જેના લીધે ઓક્સિજન પણ મળતો હોતો નથી. દાઝેલી જગ્યાએ ઠંડુ પાણી છે એ પાણી રેડવું છે. ઠંડુ પાણી છે એ રેડવાનું છે. નહીં પણ ઠંડુ પાણી છે એ રેડવું. દાઝેલા ભાગ ઉપર ઠંડુ પાણી રેડવાથી દર્દીને રાહત થાય છે. ખ્યાલ આવે છે? દર્દીને રાહત થાય છે. અને ખાસ છે વેદના છે એ પ્રવાહી ઘટવાથી મગજને ઓક્સિજન ન મળતો હોવાથી બેહોશી આવતી હોય છે. તેના માટે તમારે ખાસ છે એ ઠંડુ પાણી રેડવાનું છે. શું કરવાનું છે? ઠંડુ પાણી, જે દાઝેલો ભાગ છે ત્યાં ઠંડુ પાણી રેડવાનું છે. ચલો ભાઈ, બેહોશીના દર્દી માટે તાત્કાલિક પગલાં શું લેવા? ભાઈ કોઈ પણ બેહોશી છે તો બેહોશીની અંદર તાત્કાલિક પગલાં શું લેવાનું છે? રિકવરી ફ્લો ચાર્ટ છે એની અંદર જોઈએ તો સૌથી પહેલા હવામાન ખુલ્લી અને ઠંડી હવામાં રાખવાનો છે. ભીડ દૂર કરવાની, આજુબાજુમાં ભીડ છે એને દૂર કરી દેવાની છે. બેહોશી જ્યારે આવી છે, કોઈ પણ પ્રકારની બેહોશી હોય, આ સામાન્ય પગલાં છે. તો એની અંદર હવામાન એટલે ખુલ્લા હવામાનની અંદર દર્દીને રાખવાનો છે. કપડાં છે એટલે કે ગળા, છાતી, કમર પરના તંગ કપડાં ઢીલા કરી દેવાના છે. ટાઈટ કપડાં હોય તો એને ઢીલા કરી દેવાના છે. ઉત્તેજના એટલે ચહેરા પર ઠંડા પાણીની છાલક મારવાની. દર્દી બેહોશી થયો છે તો તમે મૂવીની અંદર જોયું હશે અથવા તો કોઈ રીલ્સની અંદર જોયું હશે, બેહોશ થયા હોય તો એને પાણીની ઝાલક મારે છે. શું કરે છે? પાણીની ઝાલક મારે છે. તો એ કરવાનું છે, જેનાથી ઉત્તેજના થાય છે ને દર્દી છે એ ભાનમાં આવતો હોય છે. સ્થિતિ
તો ચતો સુવાડી માથું નીચું અને પગ થોડા ઊંચા રાખવાના છે. બેહોશી સમયે શું કરવાનું? ચતો સુવાડી, ચતો સુવાડવાનો છે અને પગ છે એ થોડા ઊંચા રાખવાના, માથું એનાથી નીચું રાખવાનું છે. પીણું આપી શકાય છે પૂરેપૂરો હોશમાં આવે પછી જ ચા કે ગરમ કોફી છે એ આપવું જોઈએ. પીણું ક્યારે આપવાનું છે? તો પૂરેપૂરો દર્દી હોશમાં આવે ત્યારે આપી શકાય છે, અન્યથા આપવું નહીં. જો અહીંયા પગ ઊંચા છે, શરીર માથું નીચું છે, તો મગજ તરફ રુધિરનો પ્રવાહ વધારવા માટે આ ક્રિયા કરવાની છે. ખાસ યાદ રાખી લેવાનું છે. ચાલો, ત્યાર પછી તો મિત્રો હવે જે આવે છે એ બે પદ્ધતિઓ છે. કૃત્રિમ શ્વાસોશ્વાસની બે પદ્ધતિઓ છે. શાસ્ત્રીય પદ્ધતિઓનો તફાવત છે આની અંદર તમે જોઈ શકો છો. એક છે એ ડોક્ટર સિલ્વેસ્ટરની પદ્ધતિ છે અને એક છે એ શેફરની પદ્ધતિ છે. સિલ્વેસ્ટરની પદ્ધતિ છે ડોક્ટર સિલ્વેસ્ટર અને શેફરની પદ્ધતિ છે. આની અંદર ટૂંકા પ્રશ્નોની અંદર પ્રશ્ન આવે છે, પ્રિલિમ્સની અંદર પણ આવ્યો હતો કે ભાઈ શેફરની પદ્ધતિ એટલે કે દર્દીને ચતો સુવાડવામાં આવે છે. કઈ પદ્ધતિની અંદર દર્દીને ચતો સુવાડવામાં આવે છે? કઈ પદ્ધતિની અંદર દર્દીને ઊંધો સુવાડવામાં આવે છે? તો શેફરની પદ્ધતિ છે એની અંદર ઊંધો સુવાડવામાં આવે છે. સિલ્વેસ્ટરની પદ્ધતિ છે એની અંદર દર્દીને ચતો સુવાડવામાં આવે છે. ખાસ યાદ રાખી લેવાનું છે. અને મિત્રો વિડીયો ગમે તો ખાસ લાઈક કરી દેવાનો છે. ચેનલ છે એને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેવાની છે. અને બીજું એ કે આ વિડીયો છે એને ટાટ સેકન્ડરીની તૈયારી કરે છે અને ખાસ શારીરિક શિક્ષણ સાથે જોડાયેલા છે તો એમના સુધી આ ચેનલ છે, વિડીયો છે એને પહોંચાડી દો, એની લિંક પહોંચાડી દો, શેર કરી દો. ચાલો ભાઈ હવે સ્થિતિ હવે આ શેફરની પદ્ધતિ છે એને સમજી લઈએ, એના પછી સિલ્વેસ્ટરની પદ્ધતિ સમજી લઈએ. તો દર્દીને ઊંધો સુવાડવો, શું કરવાનું છે? દર્દીને ઊંધો સુવાડવા પ્રક્રિયા શું? તો કે થાપા પાસે બેસીને પાંસળીઓ પર લયબદ્ધ દબાણ આપવાનું. આ પાંસળી છે ને, આ થાપા પાસે બેસવાનું છે અને પાંસળીઓ ઉપર દબાણ આપવાનું છે. લયબંધ એટલે તાલ, એક સરખો તાલ એટલે કે એક કન્ટિન્યુઅસ દબાણ આપો છો તો એક લય સાથે આપવાનું છે. રેડી? દર મિનિટે 15 થી 18 વખત તમારે દબાણ આપવાનું છે. 1 2 3 4 5 6 7 8 આવી રીતે 15 થી 18 વખત. નોંધ શું છે? તો કે સગર્ભા કે નાના બાળક માટે આ યોગ્ય નથી. સગર્ભા બહેનો હોય અને નાના બાળકો માટે આ પદ્ધતિ યોગ્ય નથી. આ સાવચેતી રાખવાની છે. ચાલો ભાઈ, ત્યાર પછી હવે સિલ્વેસ્ટરની પદ્ધતિ છે એની અંદર દર્દીને ચતો સુવાડવાનો છે. ભાઈ પીઠ નીચે ઓશિકું મૂકવાનું. જો પીઠ નીચે ઓશિકું મૂકવાનું છે અને ચતો સુવાડો. પ્રક્રિયા શું છે? તો માથા પાછળ બેસી હાથ કોણીથી પકડી ઉપર છાતી પર દબાણ આપવાનું છે. માથા ઉપર એટલે કે આની અંદર માથા પર અને બે હોય છે. જો આ હાથ છે ને એ હાથ ખેંચેલા, આની ચિત્રની અંદર આપણને ખેંચેલા દેખ, પરંતુ હાથને છે આગળની તરફ ખેંચી લેવાના છે. આ પાછળ બેસી જવાનું છે અને કોણીમાંથી પકડી હાથ પાછળ ખેંચી લેવાનું. પછી શું કરવાનું? છાતી પર દબાણ આપવાનું. ક્યાં આપવાનું છે? છાતી ઉપર દબાણ આપવાનું છે. ક્યાં? છાતી ઉપર દબાણ આપવાનું છે. દર મિનિટે 15 થી 18 વખત. આની અંદર પણ દર મિનિટે 15 થી 18 વખત આપેલું છે. તો 15 થી 18 વખત છે એ દબાણ આપવાનું. કદાચ આની અંદર મને મિસ્ટેક લાગે છે, ચેક કરીને કોમેન્ટની અંદર ખાસ જણાવી દેજો કે ભાઈ બેની અંદર સમય જે દબાણ આપવાનું છે એ ટાઈમ સરખો છે, સમય એટલે અથવા તો સ્ટ્રોક છે એ 15 થી 18 વખત છે તો એ સમાન છે કે કેમ, મને થોડું એની અંદર ડાઉટ લાગે છે. ચલો ભાઈ, કોમેન્ટ કરી દેવી. જે પણ મિત્રો છે એ ખાસ કોમેન્ટ કરી દેજો કે ભાઈ આટલું આવે છે એમ. આધુનિક જીવન રક્ષક પ્રણાલી CPR જેને કહેવાય છે અને હૃદય મર્દન, આ બંને પ્રક્રિયાને સમજ. હૃદય મર્દન પણ અલગ છે અને CPR પણ અલગ છે. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. મોંથી મોં શ્વાસ શું છે? મોંથી મોં શ્વાસ એટલે કે માઉથ ટુ માઉથ ડૂબવું, ફાંસો ખાધો હોય, સર્પદંશ થયો હોય, ઇલેક્ટ્રિક શોક કે હાર્ટ એટેકમાં જ્યારે આ પદ્ધતિ છે એ શ્રેષ્ઠ છે. શું છે? હાર્ટ એટેકની અંદર આ પદ્ધતિ છે એ શ્રેષ્ઠ છે. કઈ? તો કે મોંથી મોં શ્વાસ, માઉથ ટુ માઉથ શ્વાસ છે એ શેના માટે? તો કે ભાઈ ડૂબી ગયો હોય દર્દી ત્યારે બેહોશ થઈ ગયો હોય, ફાંસો ખાધો હોય, સર્પદંશ થયો હોય, ઇલેક્ટ્રિક શોક લાગ્યો હોય, હાર્ટ એટેક આવ્યો હોય ત્યારે આ પદ્ધતિ છે એ બેસ્ટ છે. માઉથ ટુ માઉથ. નાક બંધ કરી દર 5 થી 6 સેકન્ડે મોંમાં હવા પૂરવાની છે. શું કીધું? મોંમાં હવા પૂરવાની છે. ક્યારે? નાક બંધ કરી, નાકને બંધ કરી દેવાનું, મોંમાં હવા પૂરવાની છે. પછી 5 થી 6 સેકન્ડે એને મોંની અંદર હવા પૂરવાની છે. પછી થોડી વાર રાહ જોવાની એટલે હવા છે એ બહાર નીકળશે, વળી પાછી પૂરવાની, પછી હવા છે એ ઓટોમેટિક બહાર નીકળશે, વળી પાછી પૂરવાની છે. તો આ આખી પદ્ધતિ માઉથ ટુ માઉથ છે. હવે હૃદય મર્દનની અંદર તમે જોવાનું છે. ખ્યાલ આવે છે? હવે આની અંદર આ માઉથ ટુ માઉથની અંદર આ હૃદય મર્દનની ક્રિયા છે એ ખાસ મિક્સ ના થઈ જાય, એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. CPR જેને કહીએ છીએ કાર્ડિયાક મસાજ, CPR કાર્ડિયાક મસાજ
ચાલો તો સ્થાન તો કે છાતીની મધ્યમાં ઉરોસ્થિ એટલે કે સ્ટર્નમ હાડકું છે. કયું હાડકું છે ભાઈ? સ્ટર્નમ હાડકું છે. કયું હાડકું? સ્ટર્નમ. તો પાંસળીઓને જે જોડે છે એને સ્ટર્નમ, જે સીધું હાડકું છે ને એને સ્ટર્નમ કહેવાય છે. જો અહીંયા દેખાય છે અહીંયા દેખાય છે. આ સ્ટર્નમ હાડકું છે. એના ઉપર હથેળી મૂકી અને દબાણ આપવાનું છે. ગતિ દર મિનિટે 100 કંપન, 1 મિનિટની અંદર 100 કંપન, 1 2 3 4 5 6 7 8 100 કંપન કરવાના. કેટલા? 100. આવી રીતે જો એની સ્થિતિ પણ હું તમને જણાવી દઉં. એની સ્થિતિ આવી રીતે, એક હાથ છે એની માથે બીજો હાથ મૂકી અને આવી રીતે એની આખી સ્થિતિ છે. સીપીઆર, તો સીપીઆર છે એનો રેશિયો શું? દર 30 કંપન પછી 2 વખત મોંથી મોં કૃત્રિમ શ્વાસ આપવાનો છે. શું કીધું છે? મોંથી મોં કૃત્રિમ શ્વાસ પણ આની અંદર આપવાનો છે. અને દર 30 કંપન એટલે 30 વખત તમે કંપન કરો છો પછી 2 વખત, કેટલી વખત? 2 વખત મોંથી માઉથ ટુ માઉથ એને શ્વાસ પણ આપવાનો છે અને પછી ફરીથી છે એ કંપન કરવાનું છે. તો આ આખી પદ્ધતિ છે. પ્રતિ મિનિટ 100 વખત કંપન કરવાનું છે અને એનો દર તમારે રાખવાનો છે. ચાલો ભાઈ, હવે આવે છે પ્રાથમિક સારવારના સુવર્ણ કેટલાક નિયમો છે જેને આપણે જોઈ લેવાના છે. તો ખાસ ચાલો જી, હવે ચિંતા નહીં છે. પ્રાથમિક સારવાર સુવર્ણ નિયમો. તો રૂલ 1, શાંતિ જાળવવાની છે ભાઈ. પ્રાથમિક સારવાર તમે આપો છો ત્યારે શાંતિ જાળવવાની છે. પ્રાથમિક સારવારનું જ્ઞાન જેની પાસે છે એ શાંત થશે, કારણ કે એને શાંત મને જ્યારે પ્રોસેસ કરશે ત્યારે એ ઝડપી વિચારી પણ શકશે અને સાચી પ્રોસેસને અનુસરી શકશે. ગભરાશો નહીં. દર્દીને માનસિક આશ્વાસન આપવાનું, દર્દીને પણ માનસિક આશ્વાસન આપવાનું. જેમ કે સાપ કરડવાના કિસ્સામાં ખાસ દર્દીને જો આવી રીતે આશ્વાસન આપવાથી શ્વાસ કરડ્યો હોય, જો શ્વાસ કરડ્યા વખતે શું છે, ગભરાઈ જાય ને, તો ગભરાવાથી શું થાય ખ્યાલ આવે છે? ગભરાવાથી આપણા શરીરની અંદર રક્ત પરિસંચરણ છે, એટલે રક્ત બ્લડ છે એ ઝડપી વહેવા મળે. હવે ઝડપી બ્લડ વહેશે એટલે ઝેર છે એ ઝડપી આપણા શરીરની અંદર ફેલે. એટલે જેટલા ગભરાશો એટલો આ સાપ કરડવાના અંદર છે એ તમે વધારે નુકસાન પહોંચતું હોય છે. એટલે ગભરાવાનું નથી, જે યોગ્ય પગલાં છે એ લેવાના છે અને તમારે હોસ્પિટલ સુધી લઈ જવાનો છે દર્દીને. રૂલ 2 શું છે? તો કે શ્વસન માર્ગ સાફ રાખો અને ભીડ દૂર કરો, કપડાં ઢીલા કરો અને તાજી હવા આવવા દો. જ્યારે બેહોશી થઈ હોય ત્યારે ખાસ શ્વસન માર્ગ છે એને સાફ રાખવાનો છે અને એની સાથે સાથે ભીડ આજુબાજુમાં ભીડ છે તો એને દૂર કરવાની છે. પછી કપડાં એને ઢીલા કરો, તાજી હવા આવવા દો. ત્યાર પછી રૂલ 3 છે તો રક્ત પ્રવાહ અને સ્થિતિ, મેનેજ બ્લડ ફ્લો. ઈજા મુજબ યોગ્ય સ્થિતિ આપો. બેહોશીમાં પગ ઊંચા, સર્પદંશમાં હૃદયથી નીચું, આવી રીતે, અને બ્લડ વહેતું હોય અથવા તો બ્લડની ઇન્જરી હોય, બ્લડ કાપ લાગ્યો હોય અને બ્લડ વહે છે તો એને હૃદય કરતાં ઊંચો એ ભાગ રાખવાનો. તો આવી બધી પોઝિશન છે એને પણ રક્ત પ્રવાહને ધ્યાનમાં રાખી અને સ્થિતિ છે મેનેજ બ્લડ ફ્લો એને કરવા માટે છે ખાસ. રૂલ 4 છે તો તાત્કાલિક તબીબી સહાય, મેડિકલ હેલ્પ છે એને માગી લેવાની છે. બેસ્ટ ઉપાય આ છે, તબીબી સારવાર એને મળવી જોઈએ. પ્રાથમિક સારવાર એ અંતિમ ઇલાજ નથી. ગંભીર કિસ્સામાં તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાનો છે. પ્રાથમિક સારવાર છે અંતિમ ઇલાજ નથી. તમે પ્રાથમિક સારવારથી દર્દીને ભાનમાં લાવી દીધો છે છતાં તમારે એને હોસ્પિટલ એક વખત લઈ જવાનો તો છે જ. ખ્યાલ આવે છે? કારણ કે પ્રાથમિક સારવાર છે એ સારવાર નથી. સારવાર માટે તમારે દર્દીને હોસ્પિટલ ખસેડવાનો છે. અહીંયા આપણે છે એ આ ચેપ્ટર છે આખું પ્રાથમિક સારવારનું એને પણ પૂર્ણ કરીએ છીએ. મહત્વની જે બાબતો છે એને પણ આપણે જોઈ લીધી છે. એની સાથે સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો અને ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો છે એને શેર કરવાનું ભૂલતા નહીં. આ તમામ પ્રશ્નો આની અંદર જે પણ મહત્વના મુદ્દાઓ છે એ ટૂંકા પ્રશ્નોની અંદર પણ પૂછાઈ શકે છે અને મોટા પ્રશ્નની અંદર પણ પૂછાવાની સંભાવનાઓ રહેલી છે. એટલા માટે ખૂબ જ અગત્યનો વિડીયો હતો. તો આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત. બને રહીજો આ ચેનલની અંદર.